કે એવા કયા કારણો છે કે જેને કારણે સયાટિકા થઈ શકે? કે કમરમાં ગાદી ખસી જવી, નસ ઉપર દબાણ થવું અને પગમાં સયાટિકાની તકલીફ ચાલુ થવી. તો વજન વધારે કોઈનો હોય તો એના કારણે પણ સયાટિકા થઈ શકે? ડેફિનેટલી શરીરનું ખૂબ વધારે વજન હોય તો સયાટિકાના સિમ્ટમ્સ કે સયાટિકાનો રોગ થવાની શક્યતા ઘણી વધારે થઈ જાય છે. બેઝિકલી આ બધા દુખાવો પહેલા જે વૃદ્ધ હતા એમને જોવા મળતો, પરંતુ હવે તો યુવાનોમાં પણ જોવા મળે છે. એની પાછળનું કોઈ ખાસ કારણ? આ દુખાવો 20 વર્ષના માણસથી લઈ અને 70 વર્ષ સુધી કે એનાથી પણ મોટી ઉંમરના કોઈ પણ વ્યક્તિને થઈ રહ્યો છે. ઓકે, તો શરૂઆતના લક્ષણો કયા કયા હોઈ શકે? કે 15-20 મિનિટ ચાલવાથી એક પગમાં કે બંને પગમાં ઝંઝાટી થાય અને જો તમારે બેસી જવું પડતું હોય તો તરત ચેતી જવું જોઈએ. અને આમ પણ ઘણા બધા લોકો આજકાલ કમરમાં દુખાવો થાય અને એવું કંઈ લાગે તો પેઇન કિલર ફટાફટ લઈ લે, જેને કારણે થોડોક સમય માટે તો રાહત થઈ શકે, પરંતુ આગળ જઈને એને નુકસાન થઈ શકે, રાઈટ? લોકોના મનમાં એક જ ભ્રમ છે સયાટિકા વિશેનો મુખ્ય. આમ તો બે ભ્રમ વાત કરીશું આ વાત ઉપર કે સયાટિકા મટે જ નહીં. તે ખોટી માન્યતા છે. સયાટિકા મટી જાય છે. કમરના ઓપરેશન એટલે ખેલ ખેતમ એવું નથી હોતું. પણ કોઈ વ્યક્તિને સ્લીપ ડિસ્ક થાય જ નહીં, એના માટે વ્યક્તિએ શું કરવું જોઈએ? ઘણી વખત દર્દીને એવું થાય કે શરૂઆતનો દુખાવો હોય, દર્દી જાતે જ કંઈક વિડીયો જોઈ અને કસરતો ચાલુ કરે, પગ ઊંચા નીચા કરે, સ્ટ્રેચિંગ કરી નાખે, તેનાથી તો ઉપરથી દુખાવો વધી જતો હોય છે. અને આની અંદર મુખ્યત્વે બેસવાની જે પોઝિશન છે એનાથી કોઈ ફરક પડી શકે? હવે તો ડેડલિફ્ટ બહુ જ બધું ફેમસ થઈ ગયું છે. લોકો 120-140 કિલો સુધી ઉપાડી લેતા હોય છે. તો આ 140-150 કિલો ઉપાડવું એ બી એનું એક કારણ બની શકે? પણ મેં જે હાઈએસ્ટ જીમ ઇન્જરી જોઈ છે એની અંદર સૌથી કલ્પ્રિટ જે છે, સૌથી ગુનેગાર જેને આપણે કહીએ કસરત, તો ડેડલિફ્ટ કસરત છે.